નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાંથી તૈયાર કરેલા મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો। શરૂ કરીએ આજનો વિડીયો। આજનો પ્રથમ પ્રશ્ન, આબોહવા એટલે શું? જવાબ છે કોઈપણ સ્થળની વાતાવરણની લાંબા ગાળાની એટલે કે 35 કે તેથી વધુ વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 2, હવામાન એટલે શું? જવાબ છે કોઈપણ સ્થળની વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહેવાય છે। પ્રશ્ન નંબર 3, ભારત કયા ગોળાર્ધમાં આવેલો દેશ છે? જવાબ છે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે। પ્રશ્ન નંબર 4, ભારત કયા અક્ષાંશોની વચ્ચે આવેલો છે? જવાબ છે ભારત 8 થી લઈને 37 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો દેશ છે। પ્રશ્ન નંબર 5, ભારતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? જવાબ છે ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। પ્રશ્ન નંબર 6, ભારતમાં મુખ્યત્વે કેટલી ઋતુઓ અનુભવાય છે? જવાબ છે ભારતમાં મુખ્યત્વે 3 ઋતુઓ અનુભવાય છે, શિયાળો, ઉનાળો અને વર્ષા ઋતુ। પ્રશ્ન નંબર 7, ભારતમાં શિયાળાનો સમયગાળો કયો છે? જવાબ છે ભારતમાં શિયાળાનો સમયગાળો ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરીનો સુધીનો છે। પ્રશ્ન નંબર 8, શિયાળામાં ભારતમાં ઠંડી કેમ લાગે છે? જવાબ છે કારણ કે શિયાળામાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું જાય છે, જેના કારણે ભારતમાં ઠંડી લાગે છે। પ્રશ્ન નંબર 9, શિયાળામાં ઉત્તર ભારતના કયા સ્થળોએ તાપમાન ખૂબ નીચું જાય છે? જવાબ છે શિયાળામાં ઉત્તર ભારતમાં શિમલા અને દાર્જિલિંગ જેવા પર્વતીય સ્થળોએ તાપમાન ખૂબ નીચું જાય છે। પ્રશ્ન નંબર 10, ઉનાળાનો સમયગાળો કયો છે? જવાબ છે ઉનાળાનો સમયગાળો માર્ચથી મે મહિના સુધીનો છે। પ્રશ્ન નંબર 11, ઉનાળામાં ભારતના કયા ભાગમાં સૌથી વધુ ગરમી પડે છે? જવાબ છે ઉનાળામાં ભારતના મધ્ય ભારત અને વાયવ્ય ભારતના રણ પ્રદેશમાં સૌથી વધારે ગરમી પડે છે। પ્રશ્ન નંબર 12, ભારતનો કુલ વરસાદના કેટલા ટકા વરસાદ વર્ષા ઋતુમાં પડે છે? જવાબ છે ભારતના 80% વરસાદ વર્ષા ઋતુમાં પડે છે। પ્રશ્ન નંબર 13, વર્ષા ઋતુનો સમયગાળો કયો છે? જવાબ છે વર્ષા ઋતુનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો છે। પ્રશ્ન નંબર 14, અરબ સાગર પરથી આવતા મોસમી પવનો સૌપ્રથમ કયા કિનારે પ્રવેશે છે? જવાબ છે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો સૌપ્રથમ કેરળના મલબાર કિનારે પ્રવેશે છે। પ્રશ્ન નંબર 15, ભારતમાં સૌથી વધુ વરસાદ કયા રાજ્યોમાં નોંધાય છે? જવાબ છે મેઘાલય અને અસમમાં। પ્રશ્ન નંબર 16, ભારતમાં સૌથી ઓછો વરસાદ કયા પ્રદેશમાં પડે છે? જવાબ છે રાજસ્થાનના રણ પ્રદેશોમાં। પ્રશ્ન નંબર 17, મોસમી પવનો કોને કહે છે? જે પવનો ઋતુ પ્રમાણે પોતાની દિશા બદલતા હોય તેને મોસમી પવનો કહે છે। પ્રશ્ન નંબર 18, દક્ષિણ ભારતમાં આબોહવા કેમ સમપ્રકારની રહે છે? જવાબ છે દક્ષિણ ભારતની ત્રણેય બાજુ સમુદ્ર હોવાથી સમુદ્રી અસરને કારણે આબોહવા સમ રહે છે। પ્રશ્ન નંબર 19, પાછા ફરતા કમોસમી પવનો કયા મહિનાઓમાં વરસાદ લાવે છે? જવાબ છે ઓક્ટોબર અને નવેમ્બરમાં। પ્રશ્ન નંબર 20, હવામાનનો આધાર કઈ બાબતો પર રહેલો છે? જવાબ છે હવામાનનો આધાર તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ અને વાદળો પર રહેલો છે। પ્રશ્ન નંબર 21, આબોહવાની અસર માનવીની કઈ બાબતો પર સૌથી વધુ પડે છે? તો જવાબ છે માનવીના ખોરાક, પોશાક, રહેણી કહેણી અને સ્વભાવ પર। પ્રશ્ન નંબર 22, રાજસ્થાન જેવા રણ પ્રદેશમાં મકાનો કેવા હોય છે? જવાબ છે ત્યાં સૌથી ઓછો વરસાદ હોવાથી મકાનો મોટા ભાગે ધાબાવાળા હોય છે। પ્રશ્ન નંબર 23, ઉત્તર ભારતના લોકો કેવા વસ્ત્રોનો વધુ ઉપયોગ કરે છે? જવાબ છે વધુ ઠંડીને કારણે ઊની એટલે કે ગરમ વસ્ત્રોનો ઉપયોગ વધારે કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 24, દક્ષિણ ભારતના લોકો કેવા કપડાં પહેરવાનું પસંદ કરે છે? જવાબ છે ગરમી અને ભેજને કારણે સુતરાઉ અને ખુલતા કપડાં। પ્રશ્ન નંબર 25, રણ પ્રદેશના લોકો માથે રૂમાલ કે સાફો કેમ બાંધે છે? જવાબ છે સતત ઉડતી રહેતી અને સખત ગરમીથી બચવા માટે। પ્રશ્ન નંબર 26, ગુજરાતના લોકો મુખ્યત્વે કઈ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે? તો જવાબ છે વેપાર અને વાણિજ્યની સાથે। પ્રશ્ન નંબર 27, પંજાબના લોકો કઈ પ્રવૃત્તિ માટે વધુ જાણીતા છે? તો જવાબ છે પંજાબના લોકો સાહસિક અને લશ્કરી પ્રવૃત્તિ માટે જાણીતા છે। પ્રશ્ન નંબર 28, દરિયા કિનારે રહેતા લોકો
નો મુખ્ય ખોરાક શું હોય છે? તો જવાબ છે માછલી અને ચોખા. પ્રશ્ન નંબર 29. સંસાધન એટલે શું? જવાબ છે માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે જે કંઈ પદાર્થ કે સાધન વપરાય તેને સંસાધન કહે છે. પ્રશ્ન નંબર 30. કુદરતી સંસાધન કોને કહેવાય? તો જવાબ છે જે કુદરત તરફથી આપણને મફત ભેટ મળેલી છે તેને કુદરતી સંસાધન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 31. કુદરતી સંસાધનોના મુખ્ય 3 પ્રકારો કયા કયા છે? તો જવાબ છે જળ સંસાધન, ખનિજ સંસાધન અને ભૂમિ સંસાધન. પ્રશ્ન નંબર 32. જળ સંસાધનોમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ છે નદીઓ, સરોવરો, સાગર અને ભૂગર્ભ જળનો. પ્રશ્ન નંબર 33. ભારતની નદીઓને કયા 2 મુખ્ય ભાગમાં વહેંચી શકાય? જવાબ છે ઉત્તર ભારતની નદી અને દક્ષિણ ભારતની નદી. પ્રશ્ન નંબર 34. ઉત્તર ભારતની મુખ્ય 4 નદીઓના નામ જણાવો. જવાબ છે સિંધુ, ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર. પ્રશ્ન નંબર 35. ગંગા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે ભગીરથી. પ્રશ્ન નંબર 36. કઈ નદીનું બિહારનું દુઃખ ગણાય છે? જવાબ છે કોસી નદી ભયાનક પૂરને કારણે તેને બિહારનું દુઃખ ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 37. દક્ષિણ ભારતની પશ્ચિમ તરફ વહેતી 2 મુખ્ય નદીઓ કઈ છે? તો જવાબ છે નર્મદા નદી અને તાપી નદી. પ્રશ્ન નંબર 38. દક્ષિણ ભારતની પૂર્વ તરફ વહેતી નદીઓના નામ જણાવો. તો દક્ષિણ ભારતની પૂર્વ તરફ વહેતી નદીઓમાં ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને તુંગભદ્રાનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 39. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી નદી એ નર્મદા નદી છે. પ્રશ્ન નંબર 40. સરદાર સરોવર યોજના કઈ નદી પર બાંધવામાં આવેલી છે? તો જવાબ છે સરદાર સરોવર યોજના એ નર્મદા નદી પર બાંધવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 41. ભાખરા નાગલ યોજના કઈ નદી પર છે? તો જવાબ છે ભાખરા નાગલ યોજના સતલજ નદી પર છે. પ્રશ્ન નંબર 42. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે? તો જવાબ છે નાગાર્જુન સાગર યોજના કૃષ્ણા નદી પર આવેલી છે. પ્રશ્ન નંબર 43. હીરાકુંડ યોજના કઈ નદી પર નિર્મિત છે? જવાબ છે હીરાકુંડ યોજના ઓરિસ્સામાં મહાનદી પર નિર્મિત છે. પ્રશ્ન નંબર 44. કાશ્મીરમાં આવેલા મીઠા પાણીના સરોવરોના નામ જણાવો. તો જવાબ છે કાશ્મીરમાં મુખ્યત્વે દલ અને વુલર સરોવર છે તે મીઠા પાણીના સરોવરો છે. પ્રશ્ન નંબર 44. કાશ્મીરમાં આવેલા પ્રશ્ન નંબર 45. રાજસ્થાનમાં આવેલું ખારા પાણીનું સરોવર કયું છે? તો જવાબ છે રાજસ્થાનમાં ખારા પાણીનું સરોવર છે તે સાંભર સરોવર છે. પ્રશ્ન નંબર 46. ઓરિસ્સામાં આવેલું ખારા પાણીનું પ્રખ્યાત સરોવર કયું છે? તો જવાબ છે ઓરિસ્સામાં આવેલું ખારા પાણીનું પ્રખ્યાત સરોવર ચિલ્કા સરોવર છે. પ્રશ્ન નંબર 47. નળ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ છે નળ સરોવર ગુજરાતમાં આવેલું છે. પ્રશ્ન નંબર 48. નર્મદા નહેરનું નહેરતંત્ર અંદાજે કેટલા કિલોમીટર લાંબુ છે? તો જવાબ છે નર્મદા નહેરનું નહેરતંત્ર અંદાજે 66,000 કિલોમીટરમાં લાંબુ છે. પ્રશ્ન નંબર 49. નર્મદા યોજનાથી ગુજરાતના કેટલા ગામડાઓને પીવાનું પાણી પાડવાનું લક્ષ્ય છે? જવાબ છે નર્મદા યોજનાથી ગુજરાતના 8,215 ગામડા અને 135 શહેરોને પીવાનું પાણી પૂરું પાડવાનું લક્ષ્ય છે. પ્રશ્ન નંબર 50. ખનિજ એટલે શું? જવાબ છે જે પદાર્થ પૃથ્વીના પેટાળમાં કુદરતી રીતે બનેલ હોય અને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતો હોય તેને ખનિજ કહે છે. આજનો વિડીયો જો આપને પસંદ આવેલો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવા એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.